ગાડી નાથ ફેરવીને કે હવે મજા આવી ને લાઈટ હારી નાખી દીધી આમ જો તો બાકી જો આપણા ભાવેશભાઈ ને રહ્યા નંબર ગમે એ હોય ને તો આ નંબર ઉપર ફોન કરીને હણી કાઢજો બાકી મારી હણી ન કાઢતા ભાઈ કપડા ઉતારવા માંડ્યા આમાં ધીમે ધીમે જોઈ લે ચડી બડી ઉતાર લીધી એના જેવું કર્યું એ તો પતેરી રોઈ કે બંધ કરો દાડે જોઈ લે આમ જો આ માઇક મેલ દીધું ને માથું ખાઈ ગયા ભાઈ પ્રતિકભાઈ ક્યારનો કહું કે આને માઇક ઉપાડીને સામે મારો દીધું 5મો માળ આવશે ને એટલે તને કેહી હો હા એ આમ તો જા ઝાડવા માન્ય કરીને આમ જા બધી છોટા દીધા ઉઠ ઘડિયાળ હોઈ ગઈ ચાર્જિંગ કરતા ભૂલી ગયો બીજું કઈ નહીં ટૂંકમાં વાગ્યા હે 4 અને આપણે જો આવી ગયા હી ગોંડલ રોડે રામાણી કાર એસેસરી છે હવે આમાં કરવાનું હતું ઈ જો આ બાજુની ફોગ લાઈટ છે ને આના 2 ફોગ લેમ્પ નાખ્યા હતા જો એક આ લેમ્પ ને આ લેમ્પ એમાં આ બાજુનો લેમ્પ ચાલુ છે ઓલી બાજુનો લેમ્પ બંધ થઈ ગયો છે આ લેમ્પ બદલાવાનો હોય કેદી નું આવું કરતા હતા આ ટાઈમ મળ્યો બાકી આ 2 લાઈટ તો ટકા ટક છે ભાઈ વરનાની ને આપણે આવી ગયા હી જો ભાવેશભાઈ ભાઈ શું કે ભાવેશભાઈ ફોન કરે છે હવે આ તો પીળી છે આ જૂની રહી ને પીળી છે ને ઓરિજિનલ આવી હેડલાઇટ વાળી છે કેટલો દગો દીધો જો અટલાય આજી વસ્તુ દેખાય ને બે બાજુ એલઈડી આવે અહીંયા આવે અને અહીંયા આવે જો આજી ભાગ હે ને આ ભાગ હા ઈ ભાગ અહીં તૂટી ગયો નીકળી ગયો આ વરસાદ ટાણે છે ને ડૂબાવીને આવે છે જો હા આ તો ફૂલ એવી છે આમાં પણ વોરંટી ગેરંટી નું આવે 2 વર્ષ આ કેટલા વોલ્ટ વાળી છે 250 વોલ્ટ ભાઈ જો તો આ એડમાં પંખો છે ભાઈ આ કુલિંગ કરવા હતી 2 વર્ષની વોરંટી ગેરંટી યાર 250 વોલ્ટની છે આમ જો આજકાલ હે ને લાઇટની વેરાયટી દેખાડી દે એમાં એવું હોય મને ઘણા ફોન કરીને પૂછે કે કઈ લાઇટ સારી આવે ને શું આવે ને એટલે મેં કીધું અહીંયા ભાવેશભાઈ પાસે જઈને આપણે વરનામાં લાઇટ બદલાવી દઈએ એટલે હવે લાઇટ બદલાવીને જ મસ્ત બ્લોક બનાવી મેલી દેવો એટલે ઉપાધી નહીં સારું કર્યું બાકી મરી રહે આપણે કેટલા વાપરવાના હે ના તો આપણે આમ દિલ્હી વહી જવું પડે આને લઈને આખી મેટ બ્લેક ને બધું થઈ જાય એમાં હવે લાઈટ હાટું જો નક્કી કરી કઈ લાઈટ નાખી જોઈ એવી વજન તો છે જ ને ભાઈ તો ઈ પંખો એમાં નાનો છે આ મારી પાસે મોટો પંખો છે આ તો બરોબર જ છે આ જ આંતરી થઈ ગઈ છે આ બાજુ હાલે કમ્પ્લીટ આ મેઇન હેડલાઇટ આ 200 વોલ્ટની છે 400 વોલ્ટની 2 આ DRL છે આ બાજુની બંધ છે જો આ બાજુની ઉડી ગઈ એટલે તો કાઢી નાખી હવે જોઈ આ બ્લુ ઝોનની આમાં નાખેલી છે 200 વોલ્ટની ઓલી આપણે કઈ આવશે બ્લુ ઝોન જ આવશે કરી કઈક હાલો કર દે બંધ આ હે ને આ બ્લુ ઝોનની છે 250 વોલ્ટની કેટલી છે LED પાવર ઝોન વાળી છે એટલે ફોકસ થા 250 વોલ્ટની છે 5,500 રૂપિયાનો સેટ છે આ તમે ગણો ને આપણે અહીંયા ભાવેશભાઈ પાસે તમને આ 250 વોલ્ટ આસપાસની તમે લ્યો ને એટલે 5,500 આસપાસનો સેટ મળી જાય એ હેડલાઇટ બાકી આપણે મગાવી છે બ્લુ ઝોનની ફોગ લાઇટ 4 વોલ્ટની વરના માટેની એ આપણને 3,000 રૂપિયા આસપાસ પડશે હવે ભાવેશભાઈ ગયા લેવા બાકી લાઇટમાં તો આપણે બધે ઓલા કાંઠે એટલે એ સંતકબી રોડ પેડક રોડ ઘણા લાઇટો વાળા છે પણ બધે ભાવ કીએ અને એક તો શું કહેવાય લાઇટોમાં કાંઈ હરખાએ ખબર ન પડે આપણને કીએ નહીં અને અહીંયા તો આપણે જેવી જોતી હોય ને આપણે માગીને એવી મગાવી દઈએ વ્યવસ્થિત આપણને મજા આવે કાં સંગ્રામભાઈ બાકી જો આ પીડી હે આ પીડી ઓલી વાર્મ વ્હાઇટ કીએ ને આ ઈ લાઇટ હા એ કેટલા વોલ્ટની 240 વોલ્ટની છે ઈ છે આ છે આ એકદમ વ્હાઇટ ઓલી વાર્મ વ્હાઇટ આ બધી ટૂંકમાં એ 5,500-6,000 રૂપિયા આસપાસના જ આ બધા છે આ ગમે એ ગાડીમાં તમે નાખો ને એટલે જો લાઇટ તમારા મારા જગારા કાંઈ ન ઘટે રાતના ફૂલ એટલે ફૂલ અંજવાળું આ વેરાયટી બધી હે હા આ બધી પડી ફિલ્મ છે માનો કે અત્યારે તડકો છે તમારે 20% 30% ગમે એ ફિલ્મ મારવી હોય પછી મેટી છે જારી ગમે એ ટૂંકમાં XYZ બધી એસેસરી છે ને એ ગામ કરતાં તમે ગણો ને તો 20 થી 30% ફાયદામાં તમને મળે ગામમાં ટચ સ્ક્રીન ડિસ્પ્લે તમે ગમે ત્યાં નખાવો ને તો 8,000 થી 9,000 ની મળે ડિસ્પ્લે એ જ અહીંયા ટચ સ્ક્રીન ભાવેશભાઈ ત્યાં
5,500 રૂપિયામાં 5,500 કે 6,000 તમને કેમેરા હારે ફિટિંગ કરીને કમ્પ્લીટ કરી દે લગભગ. કેમેરા હારે કરો ને તો 6,500, બાકી ખાલી ડિસ્પ્લે 5,500. એટલે આપણે પહેલેથી લગભગ 2 વર્ષથી અહીંયા જ આવી કરાવવા બધું જોઈ લ્યો. અને આપણે એક્ઝેક્ટ લોકેશન આવે જો અહીંથી છે ને, વાહ ભારી ઝડપ કરી. અહીંથી આગળ આ પીડી માલવિયા કોલેજ આવે, આ કોલેજથી આગળ જ જતા ટ્રેક્ટરના શોરૂમની બાજુમાં જ આવી જાય. જો અહીંયા આ ગોંડલ રોડ મેઇન. બોક્સિંગ કરો તાળીયું પાડ્યું પડે ને, ઓલો સુખનો સૂરજ ઉગે એના જેવું. વાહ નાની છે આ તો. આજે આવી ગયા બ્લુ ઝોન. આમાં કેટલી 2 વર્ષની વોરંટી ગેરંટી, પીસ ટુ પીસ બદલી જાય ગમે થાય તો. વોરંટી કાર્ડ 4 વોલ્ટની છે એટલે 50 વોલ્ટની એક. હાલો ફિટ કરીને જોઈ લે કેવું આઉટપુટ છે. તો વોરંટી કાર્ડ આવે ભાઈ. હાલો ચડાવો નહીં. હા એ સોકેટ ટુ સોકેટ જ કર્યું ફિટિંગ. ઓલું તો એમને વાયરમાં મારેલું હતું ને, ફૂકના હાંધા કર્યા હતા એના જેવું હતું. હાલો ભાઈ એક તો નાખી દીધી છે. હવે એક આમાં આપણે ઓલી જૂની છે અને આ નાખી નવી. હમણાં ચાલુ કરીને જોઈએ પ્રકાશમાં કેટલોક ફેર પડે છે ને. એ ઓલા નોકિયા કપલર ટુ કપલર ફિટિંગ એના જેવું છે. એ જ રીતના જ કરાવ્યું છે. પાછી વોટરપ્રૂફ કાંઈ ઉપાદી જ નહીં. પાણી બાણી કરે તો કાંઈ ન થાય. બંધ પડી જાય તો 2 વર્ષની વોરંટી ગેરંટી બદલાવી જવાની. કા બંધ તો લાગે સામે. આમાં ને એમાં એમ જ્યોતિનમાં જો ઓલી બાજુ લાગે છે હરખી જ 50 વોલ્ટ છે ને, એટલે બાકી રાતના ખબર પડે. ચાલો ભાઈ આ પાછી બીજી 2 કંપનીની લાઇટ મગાવી છે. એક આ છે જો બ્લોક બસ્ટર ની સિરીઝ મગાવી છે. આ છે 220 વોલ્ટની જઈ રહી. અને બીજી આ જે રહી ને આ એક કંપનીની મગાવી છે. આ 320 વોલ્ટની છે, પણ આઉટપુટ છે ને 260 વોલ્ટનું દે. આ બાજુ ચડાવી દીધી એ 320 વોલ્ટ વાળી. ઓલી બાજુ ચડાવી છે આ જે રહી ને બ્લોક બસ્ટર. હા અહીંયા ચડાવે છે ભાવેશભાઈ. હવે જોઈ 2 આયરે ચાલુ કરીને કેમાં કેટલો ફેર છે ને આઉટપુટનો એ ચેક કરી. ચાલો ભાઈ છેલ્લે બ્લુ ઝોનના ફાઇનલ કર્યા છે. 5,500 વાળા છે, 220 વોલ્ટના 2 વર્ષની વોરંટી ગેરંટી વાળા. બાકી ઓલા જે ચડાવ્યા ને એમાં મજા જ નહોતી આવતી પાવરની હરખાઈ. આમાં આજે રહી ને ઓરિજિનલ ક્વોલિટી વાળા છે બ્લુ ઝોન. જય રહ્યા બ્લુ ઝોન ને બ્લોક બસ્ટર. આ આપણે નખાવ્યા છે 220 વોલ્ટ વાળા. ઓલી બાજુનું ફિટિંગ થઈ ગયું, આ બાજુનું ફિટિંગ થાય છે. જોયા ના કેવો ફેર આવે હે. 3 સેટ ચડાવ્યા, 3 સેટ વારા પરથી વારા ચડાવી જોયા. એમાં એક ચડાવ્યો, બીજો ચડાવ્યો, ત્રીજો ચડાવ્યો. ઉપર નીચે સેમ થઈ ગઈ ને. હા હવે હરખા હું નીચે વધી ગઈ. આ 200 વોલ્ટની છે, નીચે 220 વોલ્ટની થઈ ગઈ. ટોટલ 200 ને 200 420 વોલ્ટનો પાવર થઈ ગયો ભાઈ. જો હમણાં ફિટ થાય ને ભાઈ ચાલુ કરી લે એકવાર જોઈ લે. મજા આવી ને ગાડીને હાથ પહેરવીને કે હવે મજા આવી ને લાઈટ હારી નાખી હવે દીધી. રેવા દેજો. હવે નથી આપણા પાસે. આમ જો તો ખમી જાજે. એવું થોડોક ટાઈમ ખમી જાજે. હવે કઈ લોચો નહીં કરે ને તો સમજી લેજે. મન તો કેતી હવે સાની મુની પડી રહી છે. હવે જો એવી નહીં ખાવ. હા જો હાલો ભાઈ થઈ ગયા 2 ફીટ કમ્પ્લીટ. હવે જો ઓલી ટાયું મારે એટલે ફિટિંગ બીટિંગ થઈ જાય જોરદાર. લાઈટું અડે નહીં કાંઈ હલે નહીં એના માટે. આ બાજુ તેમને ફિટ થઈ ગઈ. માં બમ્પર ખોલ્યું હે. હા જાન છે ભાઈ જાન. એટલેથી હાથ ફેરવે એટલે જ કહે કે હવે થોડોક ટાઈમ ખમી જાજે, જાજો ખર્ચો ન કરાવતી. બાકી જો આપણા ભાવેશભાઈને રહ્યા નંબર ગમે એ હોય ને તો આ નંબર ઉપર ફોન કરીને હણી કાઢજો. બાકી મારી હણી ન કાઢતા. બાકી આ ભાવેશભાઈ જડશે આપણે અહીંયા. હા તો હા ઈ આ વરસાદમાં પાણીમાં ઉતરી હતી ને અહીં લગી પાણી ચડાવી દીધું હતું ને એટલે આ એક બાજુનું છે ને ઉડી ગઈ છે એટલે આપણે બદલાવીને કેદીની બદલાવું કરતા હતા. એટલે બાકી ગમે એ હોય ને એટલે ભાવેશભાઈની અણી કાઢજો. હવે મારી નો કાઢતા. હવે મને ગમે એ કે ને કે આ કરાવવું એટલે કઈ હાલે ભાઈ આ વિડીયો જોઈ લે ને જઈ આવજો. હા ચાલો ભાઈ કેટલા વાગ્યા લે આ બંધ છે મને ભૂલાઈ જાય. ઘડીએ વડીએ વાગ્યા 6. હવે આપણે જઈ છીએ અહીંયા રામાણી કાર એસેસરીઝ માંથી. લાઈટું બાઈટું થઈ ગઈ છે ફિટ કા સંગ્રામભાઈ? હા હવે આપણે રાતના જોવાનું છે
લાઇટું કેવી થાય. બાકી લાઇટને લગતું, સિસ્ટમને લગતું, મેટી, ફ્લોર, કાર એસેસરીઝ ગમે એ કામ હોય ને એટલે આપણે ભાઈ સ્પેશિયલ વિડીયો એના માટે જ બનાવ્યો છે. વિડીયોમાં ભાવેશભાઈના નંબર છે. ભાવેશભાઈ ને શું નામ? ના ભાવેશભાઈ નહીં હતું નામ બીજું, એના ભાઈનું નામ ભાવેશભાઈ. આટલો ટાઈમ અમે આજ સંબંધ ભાવેશભાઈ જ કહેતા, બે ભાઈઓ છે. સંબંધ આઈલા. હા, આપણે એમ જ રામાણી કાર એસેસરીઝ, બીજું કાંઈ નહીં. એટલે એ તમને વિડીયોમાં જોવા મળી જાય. નંબર નહીં બધું ગમે એવું હોય ને, ગામ કરતા તમને લગભગ 30 થી 40% સસ્તું પડશે ભાઈ. આપણે આજે લાઈટ નખાવી ને ગામમાં 8,000 રૂપિયાની લાઈટ નખાવે, વિડીયો જોઈને જાઓ તો ફેર પડશે. હા, 5,500 રૂપિયાની આપણે લાઈટ 220 વોલ્ટની નાખી અને 2 વર્ષની પીસ ટુ પીસ વોરંટી ગેરંટી. તમારે સીધી બદલી જ જાય, કાંઈ ઉપાધિ જ નહીં. એટલે બાકી આવું ગમે એ કામ હોય એટલે આવી જાજો. અને જો આ પીડી માલવિયા કોલેજ છે, આ જ લાઈનમાં આવશે આગળ તમારે સીધું. અને હવે જઈએ ભાઈ અમે ઘરે. થઈ ગયા ઓલાને એમ થયું કે આજે બાટલી મુતાર આમ જો જી સાહેબ હતા ની જાણીતા નીકળાઈ કે ક્યાં રખડો ઓલા વિડિયો જોતા હોય ને. અરે માલવિયા કોલેજ છે સીધા આગળ વરના સાઈડમાં જ દબાવી, સાઈડમાં દબવો મેં કાંઈ વાંધો નહીં. આમ જોયું ને ત્યાં તો ઓલા સાહેબ મેઇન સાહેબ હતા ને ખાખી વર્દી વાળા, આમ જોઈને સાહેબ ને અરે સાહેબ ઈ કે તમે, અરે ભાઈ સાહેબ કે ક્યાં રખડો, મેં કાંઈ આ કામ કરવા ગયા હતા. અરે ગાડી આપણી ઓકે જોઈએ એટલે કઈ તો હવે સીટ બેલ્ટ બાંધેલો, કાંઈ ફિલ્મ બિલમ નહીં, કાંઈ નહીં, બધું કમ્પ્લીટ, કાંઈ જોવા પડવું જ નથી, કમ્પ્લીટ જ હોય. અને સાહેબે ટૂંકમાં જાણીતા હતા, પણ આપણે નિયમમાં જ રહીને હાલવાનું ભાઈ. સાહેબ કહે ભાઈ અત્યારે વાત પૂછોમાં પબ્લિક એક તો રાયડું નાખે, તડકાના એવા હેરાન થાય, અને આ નિયમ બધા અપડેટ થયા ને એટલે ભાઈ ધ્યાન રાખવું. આપણે તો જાણીતા હોય ને તોય નિયમમાં જેટલું લાગુ પડે ને એટલું તો આપણે વ્યવસ્થિત જ હાલી છે. સીટ બેલ્ટ કમ્પ્લીટ રાખવાનો, ગાડીના કાગળિયા કમ્પ્લીટ રાખવાના, નંબર પ્લેટ કમ્પ્લીટ રાખવાની. શું કામ ભાઈ ખોટે ખોટું? એક તો આપણે હેરાન થવાનું અને બાકી આપણે પોલીસ વાળા તો એના નિયમ પ્રમાણે હાલતા જ હોય. એટલે ટૂંકમાં સાથ દેવાનો, બીજું કાંઈ નહીં. ભલે ઓળખીતા હોય ગમે એ હોય, વ્યવસ્થિત હાલવાનું ભાઈ. બાકી અત્યારે ફિલ્મ હાટું ની બધા નથી 80% ને 100% ફિલ્મો મારતા, એટલે ફિલ્મ હાટું ટૂંકમાં હાલે છે બધી રાઈડ. અને હવે આપણે જો આ ગોંડલ રોડ વાળો પુલ ઉતરી છે. હે હા, HR ની જાય છે ભાઈ. અરે કેલા થઈ ગયા. ઓલાએ પાછું એમ કીધું ને આમ આગળ આવ્યો, મેં ઇન્ડિકેટર આપીને કહ્યું એને એમ કે ફૂલ, એટલે મેં તને ન કીધું કાંઈ વાંધો ને દબાઈ, આપણે ક્યાં ઉપાધિ, આપણે કમ્પ્લીટ છે. ત્યાં તો આ સાહેબ જ જાણીતા નીકળ્યા. સાહેબ કે અરે હે આવી એકાદી લઈ લેવી આપણે. હું સમજવાનું એ તો વિચાર કરી. આમ તો જો ભાઈ આવી એકાદી બે ભાઈઓ લઈ લે રાતના, હે ને રખડવું હોય ને ઉપાધિ નહીં, કાંઈ પોલીસ વાળા નો રોકે. સાહેબ ને કહેવાનું હાલો સાહેબ થાકી ગયા હોય તમને ઘરે મેલી જાય મફતમાં. સિટી બસ રોકે, રોડ વસારે કરે કરો. ખાલી બાબાને કે ભાઈ જવા દે, ખાલી રાજકોટમાં ગામમાં રખડીને તમને વ્લોગ ઉતારીને દેખાડીને તોય તમે બઠા વરી જાવ. અમથા નથી કેતા રંગીલું રાજકોટ ને ઘેલિયું રાજકોટ, બધે ઘેલ એવા જ આમ ઘેલા રમૂજી વાળા એમ. કાંઈ હોય કે ન હોય, કાળા તડકાનો એલો ગાંડો સિટી બસ બેહાડવો હે નકર આડો હુઈ જાવ. વિડિયો ન થયો જોરદાર હતો. ત્યાં તો અમે નીકળી ગયા. મેં કીધું હવે ભાઈ રમવું જ થાય, મજા જ આવ્યા રાખે. અને હવે આપણે જવું છે પ્રતિકભાઈ પાસે, આપણે શિવ મોટર ગેરેજ. કેમ કે આમાં આપણે લાઇટ ફિટ કરીને તો નીચેનું એન્જિન ગાર્ડ રહ્યું ને એ કંઈક તૂટેલું હોય કાં નથી કાં એવું કંઈક છે. વળી પાછું પાણી ઉપર ચડે નહીં ને એના હાટું હવે ત્યાં આપણે ગેરેજે જાય અને જોઈ લઈ ગાર્ડ મળે છે કે નહીં. બાકી જો આવી ગયા આપણે હોસ્પિટલ ચોક વાળા પુલ આવ્યા ભાઈ. કીધું ને રંગીલું રાજકોટ ભાઈ. ટ્રાફિક આમ જો હજી પારવડી ચોક નથી પહોંચ્યા આટલો ટ્રાફિક થઈ ગયો. હમણાં એક ભાઈ ને દેખાડવો તો મસ્ત નો જોરદાર આમ પુષ્પા સ્ટાઇલમાં હોન્ડા હાંકતો હતો, ભાઈ નીકળી ગયો ને દેખાડ જ મજા આવી જાય. આપણે આવી ગયા હવે કયો પુલ છે આ? કેસરી પુલ પારવડી ચોક. હા, પારવડી ચોક પેલાનો. જો આમથી રામનાથ મહાદેવ આપણે દેખાય. જય રામનાથ મહાદેવ. અને આમથી અહીંયા છે આપણે ખોડિયારમાંનું મંદિર અને આમથી મસ્ત દેખાય ટ્રેન. આવું કર્યું જોઈ લે આમ જો પાછું ખોલીને બેસી ગયા. કાંઈક ને કાંઈક શું કર્યું પાછું એને સમજાતું નથી શું થાય. હવે ભાઈ ઓલી હેન્ડ બ્રેક આવે ને, હેન્ડ બ્રેક દંડો થઈ ગયો તો કડક. પ્રતિકભાઈ કે
ઓલા શું કહેવાય એનો વાયર જે આવે ને હેન્ડ બ્રેકનો વાયર ફૂંકાઈ ગયો તો મેં કીધું કે આમાં ઓઇલ પાણી કરીને કંઈક કરી દો. આ બટેટી એ તો પતેરી રહી ગઈ, બંધ કરો દાડે. જોઈ લે આમ જો આ માઇક મેલ દીધું ને માથું ખાઈ ગયા ભાઈ. પ્રતિકભાઈ ક્યારનો કહું કે આને માઇક ઉપાડીને સામે મારો સીધું. ચાલુ જ છે 50 કિલો બટેટી મને મોઢે થઈ ગયું. એમને રોડ આમ આવે રાઈટથી આમ. હવે હું રાઈટના નિંદરમાં જ બોલવાનો ભાઈ. 56 કિલો બટેટી, 56 કિલો બટેટી, સપનામાં બટેટી વેચી. હવે જો આપણે છે ને અહીંયા આ લાઈટ નાખી ને ફોગ લાઈટ અહીંયા નીચે જો આ પ્રોટેક્શન ગાર્ડ હવે અહીંનું જે રહ્યું ને ફેન્ડલ લાઇનિંગનું એ હવે પૂછવરાયું મળી જાય ને તો ઈટ ફીટ કરી દે. બાકી હેન્ડ બ્રેકનું ઓઇલ બોઇલ કરી નાખે એટલે થઈ જાય સ્મૂથ મસ્ત. ભાઈ કપડાં ઉતારવા માંડ્યા આમાં ધીમે ધીમે જોઈ લે. ચડી બડી ઉતારી લીધી એના જેવું કર્યું. હવે દંડિકાનું શું કરે? દંડીકો થઈ ગયો જામ. અહીંયા લોહી પીધા 50 હતા 7 કરી નાખ્યા. અહીંયા તાર રેવા દેવા હે કે નહીં અમને ભાઈ? જોઈ લે પાછો દાંત કાઢો બધાની પતરી ઠોકીને પોતે દાંત કાઢે. ભલે મજા લઈએ બધા ઈ પછી છેલ્લે એમ કે હવે ખાલી કરો મારે ઘરે જવું હે. લઈ જાવ જેન જેન બટેટી જોતી હોય. એટલે જેને કાઢી હોય કેમ કે ભાઈ તું જુબેલીએ બરોબર છો કે રવિવારીમાં જા અહીંયા રેવા દે. આ તું 50 રોડ ની આબરૂ કાઢે. હે બટેટી ચડી ગઈ. આ ગાડીનું બીજું બધું માંગ્યું. કાલાનું માઇક ક્યાંક ઉડાડી આવજો તમે ગાડી કરવા આવીને. હે કાલાનું માઇક ગમે ત્યાં ઉડાડી આવજો, બીજું કાંઈ નહીં. ચોરીને ગમે ત્યાં જવા દેજો. હે ક્યારનું ચાલુ છે એનું ધબ ધબાટી. 5 કિલો માં 7 કિલો એ પોઈ ગયો. 7 કિલો એ 5 કિલો માંથી પોતે ચાલુ કરીને વહી ગયો. જો એમને ક્યાંય છે જ નહીં. જો ક્યાં માને નક્કી જ કર્યું ગામની જ પતેરી ઠોકવાની. માઇક ક્યાં રાખ્યું દેખાડો. માઇક ઉપર ચડાવી દીધું. જો ક્યાં ઓલા ભાઈ આમ જો ત્યાં બંધ કરો માથું પકાવ્યું અને કેવા ગયા સ્પેશિયલ. જો 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 જોઈ એને નિયા મેલું આ કારીગર છે એ કે બંધ કઈ રીતના થાય હું બંધ કરી નાખું. હાલે હો ભાઈ લખજો. હવે જોઈ લ્યો હવે કેવી લાગે લાઈટ. બાકી જો આ નીચેની બે આમ તો બરોબર જ લાગે. જોજી ને હવે કા પછી ઓમાંથી ઓલું તને કીધું ને જી સાઈડમાં 0 1 2 3 એમાં પણ ઓલી થાશે ઊંચા નીચી. હા બાકી જો આવી ગઈ આપણી ગાડી પાર્કિંગમાં. હવે લાઈટ જોઈ સેટિંગ ચેક કરી. રીક આના ગદરીનો આટો મરવા આવ્યો ને લીટી થયો. જો અમારી જોઈ લે. જો આખું ચમકે. હાકર પકડી લેજો ને વહી જાહે વાં. એ પાછો આમ જ ભાગે. જો સીધો વાં ઝૂંપડા રહ્યા ને એને ની એવી હું મજા આવતી હોય ને. લાય લાય હા હવે કરવા માંડ્યા તાર કરવું હોય તાઈ હું હાવ ધોડવે જાય છે ધોડવે જાય છે. પાછો બાજુમાં આવી એટલે બીવે. જો છે 5મો માળ આવશે ને એટલે તને કહી હો. હા એ આમ તો જા ઝાડવામાં ત્યાં કરીને આમ જા બધી છોટાડી દીધા. જો હે અહીંયા વાહે ઉખેડવા. જો હે અમારે જો ભાઈ ઉડન ખટોલામાં કેમેરો આવી ગયો. જો છે એમ કઈ હોય. હાલો આવી ગયા ઘરે. દુર્વા શું કરે છે? સીધો સીધો આમ આમ આ બાજુ. હે હા ભાખરી ને લાપસી ની કરો કરો ભૂખ લઈ ગઈ. હે નવા ઘઉં આવ્યા ને લાપસી બનાવો. હાલો ભૂખ લઈ ગઈ. શું કરે છે? શું કરે? હે એ રહી લઈને લાઈટ થાય. જો રહી રહી. હા શું કરસ? શું કરસ ગટોડી? હે શું કરસ તું ગટોડી? હા અહીં વાળ પકડાઈ ગયા. જો મેલો મેલો મેલો. આમ જો તો કેવો હું તે કાંઈ પડ્યો છે. હાવ ખાઈ લીધું તઈ ખાઈ લીધું એને. હા લ્યો હાલો ભાઈ. જો આમ જો નવા ઘઉં આવ્યા ને એની લાપસી દૂધ ભાખરી મસ્તની ચટણી. હવે ખાઈ લઈને વાગ્યા કેટલા 9:30 થયા.
જો 9 થઈ ગયો મસ્ત રેડી. કેમ કે આપણે ગયા હતા આજે શું કહેવાય ગાડીનું કામ કરવાનું હતું, લાઇટ ફિટ કરાવી, પછી તડકાના રખડીને આખો ભરાઈ રહ્યો હતો. મસ્ત નાહી લીધું, નાઇટ ડ્રેસ એ પહેરી લીધો ને થઈ ગયો હરવો. ટી શર્ટ તો એ નહીં છે, આપણે નીચે ચેન્જ કરી નાખ્યો, લેંગો પહેરી લીધો મસ્ત. હવે જમી લઉં ફટાફટ, જમીન પછી હજી વિડીયો એડિટ કરવાના. ભાઈ કાલનો હજી બ્લોગ હતો, આપણે એમાં હોસ્પિટલ ગયા હતા એ હજી બાકી છે, એ મેળવાનો છે. પછી આજે આ ગાડીનું કામ કરાવ્યું એ મેળવાનો છે. હજી કાલે પાછો આવશે બીજો. હજી આપણે ગામડે જવાનું છે 2 દી. બ્લોગ એક પછી એક ચાલુ જ રહેવાના છે. વિડીયો આવશે જોરદાર, જોજો ને મજા કરજો. બાકી હું જમી લઉં, તમે જમી લ્યો. મળીએ હવે પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.